નમસ્કાર. સૌ કોઈ કહે છે કે આજકાલ ડેટા એ નવું તેલ છે. વાત તો સાચી છે, પણ ક્યારે વિચાર્યું છે કે જો આ તેલ લીક થઈ જાય તો આપણી આખી ડિજિટલ દુનિયા જ ખતરામાં આવી શકે છે. તો ચાલો આજે ભારતના નવા ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન કાયદાને જરા ઊંડાણથી સમજીએ. તમારી સાથે ક્યારે આવું થયું છે કે તમે કોઈની સાથે બસ વાત જ કરી હોય અને થોડી જ વારમાં એ જ વસ્તુની જાહેરાતો ફોન પર દેખાવા માંડે? મને ખાતરી છે કે આ અનુભવ લગભગ દરેકને થયો જ હશે. જુઓ, આ એકદમ સામાન્ય વાત છે. હજી તો તમે ઘરે વાત પણ નથી કરી હોતી, પણ જાહેરાતવાળી કંપનીઓ સુધી બધી ખબર પહોંચી જાય છે. એવું લાગે ને જાણે ફોનમાં કોઈ જાસૂસ બેઠો હોય. પણ સાચું કહું તો આ કોઈ જાદુ નથી. આ બધું એટલા માટે થાય છે કારણ કે આપણી પરવાનગી વગર જ આપણો ડેટા લેવામાં આવે છે અને તેનો ઉપયોગ થાય છે. અત્યાર સુધી કંપનીઓ ખુલ્લેઆમ કોઈપણ રોકટોક વગર આપણો ડેટા વાપરતી હતી. પણ હવે આ સમસ્યાનો ઉકેલ આવી ગયો છે. એક નવી ઢાલ, અને એ છે ભારતનો DPDP એક્ટ. આ કાયદો આપણી અંગત માહિતીને બચાવવા માટે જ બન્યો છે અને હવે બહુ જ જલ્દી કંપનીઓએ આનું પાલન કરવું જ પડશે. તો સવાલ એ છે કે આ નવી ડેટા ઢાલ કામ કઈ રીતે કરે છે? એને સમજવા માટે આપણે આ કાયદાના 3 મુખ્ય ખેલાડીઓને ઓળખવા પડશે. સમજો કે કોઈ વાર્તાના 3 મુખ્ય પાત્રો છે. તો આ 3 ખેલાડીઓ છે: પહેલા, તમે જેનો ડેટા છે; બીજા, કંપનીઓ જે ડેટા વાપરે છે; અને ત્રીજું, એક બોર્ડ જે આ બધા નિયમોનું પાલન કરાવે છે. ચાલો આ ત્રણેયની ભૂમિકાને જરા વિગતવાર સમજીએ. તો સૌથી પહેલા ડેટા પ્રિન્સિપલ, એટલે કે આપણે જ સૌ. આપણે જ આપણા ડેટાના અસલી માલિક છીએ, એના રાજા છીએ. આપણી ઉંમર હોય, આપણું સરનામું હોય કે પછી ફોન નંબર, બધું જ આપણું છે. બીજા નંબરે આવે છે ડેટા ફિડ્યુશિયરી. હવે આ એ કંપનીઓ છે જે આપણો ડેટા સાચવે છે, જેમ કે કોઈ બેંક, ફેસબુક કે પછી કોઈ પણ એપ. હવેથી એ લોકોની જવાબદારી છે કે આપણો ડેટા સુરક્ષિત રહે. અને ત્રીજા અને સૌથી મહત્વના છે ડેટા પ્રોટેક્શન બોર્ડ. આપણે એમને ડિજિટલ પોલીસ પણ કહી શકીએ. જો કોઈ કંપની તમારા ડેટાનો ખોટો ઉપયોગ કરે તો તમે સીધા અહીંયા જ ફરિયાદ કરી શકો છો. સારું, તો હવે આપણે ત્રણેય ખેલાડીઓને તો ઓળખી લીધા, પણ હવે આવે છે સૌથી રસપ્રદ વાત. આ કાયદો આપણને, એટલે કે ડેટા પ્રિન્સિપલને, કેટલીક નવી સુપર પાવર્સ આપે છે. તો આ છે આપણી નવી સુપર પાવર્સ. હવે આપણે આપણી કોઈપણ માહિતી સુધરાવી શકીએ છીએ, એને હંમેશ માટે ડિલીટ કરવાનું કહી શકીએ છીએ, અને જો કંઈ પણ ખોટું લાગે તો ફરિયાદ પણ કરી શકીએ છીએ. સાદી ભાષામાં કહું તો હવે પાવર આપણા હાથમાં છે. માની લો કે કોઈ કંપની પાસે તમારો ખોટો ફોન નંબર છે, તો એમને એ સુધારવો જ પડશે. અને જો તમે કોઈ એપ વાપરવાનું બંધ કરી દો તો તમારી વિનંતી પર એમને તમારો બધો ડેટા ડિલીટ કરવો પડશે. હવે આ બધા અધિકારો સાંભળવામાં તો બહુ જ સારા લાગે છે, પણ શું થશે જો કોઈ કંપની નિયમ તોડે? શું આ કાયદામાં ખરેખર એટલો દમ છે? ચાલો જોઈએ કે નિયમ તોડવાની કિંમત શું છે. જો કોઈ કંપની ડેટા લીક કરે છે અથવા નિયમો તોડે છે, તો એને 25 કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. હા, તમે બરાબર સાંભળ્યું, 250 કરોડ. અને આટલો મોટો દંડ એટલા માટે રાખવામાં આવ્યો છે કે કોઈપણ મોટી કંપનીની બેલેન્સ શીટ પણ હલી જાય. આ એકદમ સ્પષ્ટ છે કે ડેટાના દુરુપયોગ માટે હવે ઝીરો ટોલરન્સ નીતિ છે. આ કાયદામાં આપણા અધિકારો સિવાય પણ કેટલીક ખૂબ જ મહત્વની વાતો છે જે આપણા ડેટાના ભવિષ્યને નક્કી કરશે. ચાલો એના પર પણ એક નજર નાખીએ. આ કાયદો 2 નવી વસ્તુઓ લાવે છે. પહેલું છે કન્સેન્ટ મેનેજર્સ. આનાથી આપણે એક જ જગ્યાએથી કંટ્રોલ કરી શકીશું કે કઈ એપને ડેટા વાપરવાની પરવાનગી આપવી છે અને ક્યારે પાછી લેવી છે. અને બીજું, હવે આપણો ડેટા ફક્ત એવા જ દેશોમાં જઈ શકશે જેમને ભારત સરકાર સુરક્ષિત માને છે. ચાલો, આટલી બધી વાત પછી એક નાનો સવાલ, જે ખ્યાલો આપણે હમણાં જ સમજ્યા એના પરથી જ છે. શું લાગે છે, સાચો જવાબ શું હશે? અને સાચો જવાબ છે ડેટા પ્રિન્સિપલ. યાદ છે ને, જે વ્યક્તિ પોતાના ડેટાનો રાજા છે. આશા રાખું છું કે આ મુખ્ય શબ્દ હવે બરાબર યાદ રહી ગયો હશે. તો એક વાત તો પક્કી છે કે આ કાયદાથી ભારતમાં ડેટા સુરક્ષાનો એક નવો યુગ શરૂ થયો છે. પણ સવાલ એ છે કે હવે આગળ શું? અને આ જ આપણને એક અંતિમ અને બહુ મહત્વના વિચાર તરફ લઈ જાય છે. તો અંતિમ સવાલ આ છે: શું આ કાયદાથી આપણું ડિજિટલ જીવન ખરેખર સુરક્ષિત બનશે?
શું સ્પેમ કોલ્સ અને ડેટા ચોરી બંધ થઈ જશે કે પછી કંપનીઓ આમાંથી પણ બચવા માટે કોઈક નવો રસ્તો, કોઈ બેકડોર્સ શોધી જ કાઢશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ તો હવે સમય જ આપશે.